નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં કાવ્ય 5 નો અભ્યાસ જે છે એ કરવાનો છે। તો કાવ્ય જે છે એની શરૂઆત કરતા પહેલા કાવ્યમાં આવતા જે પણ કંઈ શબ્દાર્થ જે છે એના વિશે આપણે થોડીક એવી માહિતી મેળવીએ। બોર્ડ ઉપર જે શબ્દાર્થ લખેલા છે એ સિવાયના શબ્દાર્થ જે છે એ હું તમને જેમ જેમ કાવ્ય આગળ ચલાવતી જાય છે એમ તમને કહેતી જઈશ। તો આપણે પેલા શબ્દાર્થ જે છે એની માહિતી મેળવી લઈએ। તો સર્વપ્રથમ આપણે જોઈએ તો વિષય છે ગુંજરીના એના કવિ છે સુંદરમ। સુંદરમ જે છે એનું પૂરું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, એ પૂરું નામ છે। ત્યારબાદ એનો સાહિત્ય પ્રકાર છે ગીત। તો હવે આપણે શબ્દ જે છે એની માહિતી મેળવીએ તો સર્વપ્રથમ સમાનાર્થી શબ્દ। તો સમાનાર્થી શબ્દમાં પહેલો શબ્દ જોઈએ કે ગુર્જરી। ગુર્જરી એટલે ગુજરાતી ભાષા। બીજો શબ્દ છે ગૃહ। ગૃહ એટલે ઘર, આવાસ, રહેઠાણ, નિવાસ। ત્યારબાદ છે કુંજ। કુંજ એટલે વનરાજી કે વન જે છે કેટલા બધા વૃક્ષો રહેલા હોય અને વસંત ઋતુમાં સંસ્કૃતિ વનરાજી ખીલેલી હોય કે વનરાજી। કોકિલ। કોકિલ એટલે નર કોયલનો બીજો અર્થ થાય છે પંખુ, એટલે કે એક પ્રકારની કોયલ જે છે કે જે ગુંજન કરતી હોય છે, ગુંજ કરતી હોય છે। ત્યારબાદ સમાનાર્થી શબ્દ છે ઘન। ઘન એટલે મેઘ અથવા વાદળ। પૂર। પૂર એટલે હૃદય અથવા દિલ। નદી। નદી એટલે સરિતા, તટીની અને નિર્જરીની। ત્યારબાદ તન। તન એટલે દેહ, શરીર, કાયા અને વપુ। વિશ્વ। વિશ્વ એટલે દુનિયા, જગત અને જગ। આ હતા આપણા સમાનાર્થી શબ્દ। ત્યારબાદ આપણે વિરુદ્ધાર્થી શબ્દ જે છે જોઈએ તો જીવન નો વિરુદ્ધાર્થી શબ્દ મૃત્યુ। રડવું નો વિરુદ્ધાર્થી શબ્દ હસવું। પહેલી નો વિરુદ્ધાર્થી શબ્દ છેલ્લી। ખુલ્લું નો વિરુદ્ધાર્થી બંધ અને પ્રાણ નો વિરુદ્ધાર્થી નિષ્પ્રાણ। તો આ હતા આપણા વિરુદ્ધાર્થી શબ્દ। આ સિવાયના ઘણા બધા શબ્દ જે છે એ આપણી પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે, એની પણ આપણે માહિતી મેળવીશું મેળવશું। ત્યારબાદ શબ્દ સમૂહ છે વાદળોની ગર્જના તો ઘન ગર્જના। નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોળ એને કહી શકાય કોતર, કે નદીનું વહેણ પર્વત હોય કે જે જમીન પર નદી જે છે ચાલતી હોય એના લીધે આપોઆપ પ્રવાહ જે છે એ ચાલતો હોય તો પ્રવાહથી એક ઊંડો ખાડો પડેલો એને આપણે કોતર કહી શકાય। સારા ફળવાળો તો સુફલિત। જીવનરૂપી જંગ તો જીવન જંગ અને ઘરની માયા તો ગૃહ માયા। તો આવતા આપણા પાઠ્યપુસ્તકના 5મું કાવ્ય જે છે એમાં આવતા શબ્દાર્થ। તો સર્વપ્રથમ આપણે કાવ્ય જે છે એની સમજૂતી મેળવતા પહેલા જોઈએ તો સમગ્ર કાવ્ય જે છે એ વતન પ્રેમનું કાવ્ય છે કે કવિ જે છે એ પોતાના નાનપણના દિવસો હતા, જ્યાં પોતે જન્મ લીધો, જ્યાં પોતે મોટા થયા, પોતાનું શૈશવ, પોતાની યુવાવસ્થા ખીલેલી, એ દરેકની વાત જે છે એ પોતે આ સમગ્ર કાવ્ય દ્વારા કહે છે। અને કાવ્યની જેવી રીતે આગળ વધતા જાય છે એવી રીતે આપણને પણ કવિ આપણું બાળપણ જે છે એ યાદ કરાવે છે। તો સર્વપ્રથમ આપણે કાવ્ય જે છે એનું શીર્ષક છે ગુર્જરીના ગુરુકુંજ। ગુર્જરી એટલે ગુજરાતી ભાષા। કવિ જે છે એનો જન્મ ગુજરાતમાં થયેલો હતો। ગૃહ। ગૃહ એટલે ઘર અને કુંજે એટલે વનરાજી। પોતે એમ કહે છે કે પોતે જે ગુજરાતની ભૂમિ પર જન્મેલા છે એવા પોતાના વતનની વાત કરે છે કે પેલા નાનપણમાં પોતે પોતાનું વતન જે છે પોતાના બાળપણ વિશે માહિતી આપે છે। તો કવિ સુંદરમ જે છે એ પોતે પોતાના બાળપણને ગુર્જરીના ગુરુકુંજે વીતેલા જે પણ કાંઈ પ્રસંગ છે એ ટૂંકમાં આપણને માહિતી આપે છે। તો એમના કવિ છે સુંદરમ। સુંદરમ જે છે એ આપણા આ કાવ્યના કવિ છે। તો ઘણીવાર આપણને 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકે કે સુંદરમનું પૂરું નામ જણાવો, તો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર। અને એમ પૂછે કે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું પૂરું નામ જણાવો, તો સુંદરમ। કવિ જે છે એનો જન્મ 22/3/1908 રોજ થયેલ છે। એનું અવસાન જે છે એ 13/10/1991
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર यानी कि सुंदर भरूच પાસે મિયા માતર ગામ તેમનું વતન છે કે ભરૂચની બાજુમાં આવેલું મિયા માતર ગામ જે છે એમનું વતન છે. પુડુચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું. એટલે કે પોતે પોતાના જીવનમાં શ્રી અરવિંદ આશ્રમમાં રહ્યા હતા અને ત્યારબાદ પોતે પૂર્ણ યોગના સાધક તરીકે પોતાનું જીવન જે છે એ વિતાવેલું હતું. ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરણીય સ્થાન છે કે ઘણા બધા કવિઓ ગુજરાતી ભાષામાં થઈ ગયેલા છે. વિવિધ પ્રકારની રચના આપી અનેક કવિએ પોતાની શ્રેષ્ઠતા જે છે એ પ્રદાન કરી છે. પણ સુંદરમ જે છે એ આ બધા જ કવિમાંના એક કવિ છે કે ઘણી બધી રચનાઓ જે છે એ પોતે પોતાના કાવ્ય સંગ્રહમાં આપેલી છે. કોયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગી ભાવનાઓ પ્રગટ થાય છે, તો ઉત્તરકાલીન કવિતામાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે. કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવેલા છે. કે ઘણી બધી રચનાઓ જે છે એ સુંદરમે આપણને આપેલી છે. તો આ વિવિધ પ્રકારની રચનાઓમાં અલગ અલગ સાહિત્ય અકાદમી એવોર્ડ જે છે એ પણ એમને મળેલા છે. હવે આપણે જોઈએ કે સમગ્ર કાવ્ય જે છે એની મુખ્ય સમજૂતી કે સમગ્ર કાવ્ય જે છે એ કોના વિશે કેવી માહિતી આપેલી છે. તો ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય વસુધા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. એટલે કે ગુર્જરી ગૃહકુંજે કાવ્ય જે છે એ કવિનો વસુધા નામનો કાવ્ય સંગ્રહ જે છે એમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે. આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે કે સમગ્ર કાવ્ય દ્વારા કવિ જ્યાં જન્મ્યા છે એમાં પોતાની જન્મભૂમિ વિશે સરસ એવી પોતાની માહિતી પ્રેમ ભરેલો જે છે એ વ્યક્ત કરેલો છે. સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી, એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી હોય છે. કે વ્યક્તિ જે છે દેશ પરદેશ કોઈ પણ સ્થળે જાય પણ પોતાની માતૃભૂમિને પોતાની જન્મભૂમિને ક્યારેય પણ છૂટતો નથી. પોતાની પ્રાદેશિકતા જે છે એ ક્યારેય પણ છૂટતો નથી. પહેલી વાર જ્યાં આંખ ખોલી, પહેલી વાર જ્યાં પગલીઓ પાડી, પહેલી વાર યૌવનનો ઉછાળ જ્યાં અનુભવ્યો એ ઘર પ્રદેશ સતત કાવ્ય નાયકના મનમાં ગુંજ્યા કરે છે. કે સર્વપ્રથમ કવિ જે છે એ પોતાના વતનમાં જ્યારે આવે છે, મોટા થાય છે, બહાર નોકરી કરવા માટે જાય છે અને ફરી પાછા પોતાના વતનમાં આવે છે, દરેક જગ્યાને પોતે જોઈ અને પોતાના સંસ્મરણો જે છે એ યાદ કરે છે. કે નાના હતા ત્યારે આ જ નદીમાં પોતે નહાવા જતા, પોતે આ વનરાજમાં ભણતા, પહેલી વાર આ ધરતી ઉપર પોતે પગલી પાડેલી હતી. યુવાની જે છે એ પણ ક્રમ અનુસાર અહીંયા જ વીતેલી હતી. વિવિધ પ્રકારના પ્રસંગો દ્વારા કવિ જે છે એ પોતે પોતાના અનુભવો જે છે એ વ્યક્ત કરે છે. આ એ જ ઘર પ્રદેશ છે જ્યાં અનેક ઋતુઓ પસાર કરી, ત્યારબાદ પોતે પોતાનું ઘર છે ત્યાં જાય છે અને કહે છે કે અનેક ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસું, વિવિધ પ્રકારની ઋતુઓ જે છે એની મજા આ ઘરમાં જ મેં માણેલી છે. ડુંગરો ખેતરોમાં ઘૂમ્યા, અહીંના ડુંગર જે છે પોતર છે, પોતર એટલે કે નદીનું વહેણ ચાલી અને જે બફોડ બનાવેલી છે એ ખાડાઓમાં જ પોતે ફર્યા, નદીઓમાં નાહ્યા. એટલે કે ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ વરસીને જતો રહે છે અને જે નદીઓ વહેતી હોય છે, નદીઓ જે ભરેલી હોય છે એમાં પોતે નાહી છે. અનેક સુખ દુઃખ મળ્યા અને માટે જ આખી દુનિયા ભૂમ્યા. કે સુખ દુઃખ જીવનમાં આવતા સુખ દુઃખ જે છે એ જ પોતે
અને પણ પોતાના ઘરની પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નહીં. એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે. કે સમગ્ર કાવ્યમાં કહે છે કે પોતે વિવિધ જગ્યાઓએ ફર્યા, દેશ પરદેશમાં ઘૂમ્યા, છતાં પણ પોતાની જન્મભૂમિ જે છે એને ક્યારે પણ તે ભૂલી શક્યા નથી. એ ભાવ જે છે એ સમગ્ર કાવ્ય દ્વારા આ વ્યક્ત કરે છે. તો કવિ જે છે એ પોતાના વતન પ્રેમ વિશે માહિતી આપે છે. તો આપણે હવે આ કાવ્ય જે છે એની મુખ્ય સમજૂતી પ્રાપ્ત કરીએ. તો ગુર્જરીના ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે ગુર્જરીના, એટલે કે કવિ જે છે એ પોતે કહે છે કે ગુર્જરીના, તો કે ગુજરાતી ભાષાના, આ ગુજરાતમાં જ્યાં પોતે જન્મ લીધો છે ત્યાં ગૃહ કુંજે, ગૃહ એટલે ઘર, કુંજ કુંજ એટલે વનરાજી, કે જ્યાં પોતાનું ગામ છે ક્યાં છે તો કે ગુજરાતની આ ભૂમિ ઉપર પોતાનું ઘર જે છે એમાં ગુંજી રહ્યું છે. શું? તો કે અમારું જીવન, જીવન ગુંજવું એટલે જીવન પસાર કરવું. ગુંજે ગુંજે, ગુંજવું એટલે મધુર નાદ કરવું. ક્યાં? તો કે ગુંજરીના, ગુજરાત ભૂમિના, ગુજરાતમાં રહેલું આ અમારું ઘર છે એમાં અમારું સમગ્ર જીવન જે છે એ મધુર નાદ કરી રહ્યું છે. આંખ અમારી ખુલી નહીં પહેલી, કે કવિ જે છે એમ કહે છે આંખ અહીં પહેલી વાર ખુલવી, એનો મતલબ એમ કે કવિ કહે છે કે અમે, મારો જન્મ જે છે આ ગુજરાતમાં થયેલો છે. એ પોતાના ઘરની વાત કરે છે કે મારી આંખ અમારી ખુલી અહીં પહેલી જ વાર અમે જ્યારે અમારી આંખ જે છે એ આ ઘરમાં, આ ગુજરાત ભૂમિમાં ખોલેલી છે. પગલી ભરી અહીં પહેલી, આ જ ગુજરાતની ભૂમિ ઉપર અમે પાપા પગલી ચાલી, એટલે કે અમે ચાલતા પણ અહીં જ શીખવું. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસલી. જેમ જેમ જીવન ચક્ર આગળ વધે છે એમ એમ વ્યક્તિ જે છે એ બાલ્ય અવસ્થાથી લઈ શૈશવ અવસ્થા અને ત્યારબાદ યુવા અવસ્થામાં પ્રવેશ કરે છે. તો કવિ આ યુવા અવસ્થાની વાત કરે છે કે અહીં જ પોતે યુવાનીના વિવિધ પ્રકારના સ્વપ્ન, વિવિધ પ્રકારની કલ્પના જે છે એ પોતે કરેલી છે. વાદળીઓ વરસવી એટલે કે ખીલવું, કે પોતાને કંઈક નવું કરી છૂટવાની કંઈક ઉત્સાહ એને જાગે છે. તો એના વિશે કવિ કહે છે કે અમારું યૌવન જે છે, યૌવન કેરી, કેરી એટલે જીવી ની, વાદળીઓ વરસેલી એટલે કે અમારી યુવાની પણ અહીં જ ખીલેલી છે. વિવિધ સ્વપ્નો પણ અમે આ અમારી જન્મભૂમિમાં જ જોયેલા છે. એટલે કે એનો અર્થ એમ થાય કે કવિ જે છે એનું જન્મથી લઈ યુવાનીના દિવસો જે છે એ પોતાની જન્મભૂમિમાં વિતાવેલા છે. તો પહેલી જ કાવ્ય પંક્તિ છે એમાં કવિ પોતાના જીવન વિશે માહિતી આપે છે કે આ ગુજરાત ભૂમિમાં આવેલું પોતાનું ઘર છે, ત્યાં પોતાનું જીવન જે છે એ મધુર નાદ કરી રહ્યું છે. ત્યારે અમારી પહેલી આંખ જ અહીં ખુલી, એટલે કે અમે જન્મ અહીંયા લીધો ત્યારે અમારી આંખ જે છે એ પહેલી વાર આ ગુજરાત ભૂમિ ઉપર જ ખુલી. અમે ચાલતા પણ, પાપા પગલી ભરતા પણ આ ગુજરાત ભૂમિમાં જ શીખા. અને ત્યારબાદ કહે છે કે યુવાનીના સ્વપ્નો, એમની કલ્પનાઓ એ જે છે એ પણ અમારી આ ગુજરાત ભૂમિ ઉપર જ ખીલી. અહીં શિયાળે તાપ્યા સગડી, એટલે કે હવે પોતાના ઘરની વાત કરે છે કે આ જ ઘર એવું છે કે જેમાં અમે વિવિધ પ્રકારની ઋતુઓ જે છે એ પસાર કરી. તો કે અહીં શિયાળામાં ખૂબ ઠંડી પડે છે ત્યારે અમે શિયાળે સગડી લઈ અને તાપતા હતા. કોકિલ સુણી વસંતે, વસંત ઋતુ કોને કહેવાય? તો કે વૃક્ષોને નવકલ્લિત કરતી ઋતુ, કે વસંત ઋતુમાં સરસેવા ફૂલો ખીલે છે, વાતાવરણ મધુમય બને છે. તો આ વસંત ઋતુમાં જ કોયલનો અવાજ પણ અમે સાંભળેલો. કોકિલ એટલે કોયલ, સુણી એટલે સાંભળી. પહેલા શું લેવાનું? તો કે વસંતે, વસંત ઋતુમાં કોયલનો અવાજ પણ અમે સાંભળેલો. અમારી માતૃભૂમિ, અમારી જન્મભૂમિ ઉપર અમે કોયલનો અવાજ પણ સાંભળેલો. અષાઢના ઘન ગર્જન ઝીલ્યા, રણજણતા ઉદંતે. ત્યારબાદ કહે છે કે અષાઢ મહિનામાં પુષ્કળ પ્રમાણમાં ઘન ગર્જના, વાદળોની ગર્જના થાય છે. અંધ્ર
અનરાધાર વરસાદ જે છે એ વરસી રહ્યો હોય ત્યારે એ વરસાદ જે છે એ અમે ક્યાં ઝીલ્યો છે તો કે અમારા રણજણતાઓ તંતે, એટલે રણજણવું એટલે કે જીવનમાં કંઈક કરી છૂટવાની, પૂર એટલે હૃદય, તંતે એટલે તાતણે બાંધેલા છે. અમારા હૃદયના તાતણે અમે આ વરસાદને ઝીલ્યો છે. વરસાદ જે છે એની ગર્જના જે છે એને અમે અમારા હૃદયમાં ઝીલી છે. શું કામ એવું કહે છે? કેમ કે કવિ હજી પણ પોતાના વતન જ્યારે પાછા આવે છે ત્યારે પોતે આ બધું યાદ કરે છે, અને યાદ કરતા જ પોતે એમ કહે છે કે હજી પણ બધું મને યાદ છે. પોતાના હૃદયમાં દરેક વાત જે છે એ સમાયેલી છે. એટલા માટે કહે છે અષાઢ મહિનામાં જે વાદળો ગર્જના કરી રહ્યા છે એ વાદળોના રણજણતા પૂર એટલે કે હૃદયના તાતણે હજી પણ આ ઘન ગર્જના જે છે એ અમે ઝીલેલી છે. હજી પણ અમને એ વાદળની ગર્જના યાદ છે, એ વરસાદનું વરસવું હજી પણ યાદ છે. તો દરેક મજા જે છે એ પોતે પોતાના વતનમાં માણેલી છે. ત્યારબાદ અમે ભૂમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં, ઉત્તરમાં. ત્યારબાદ પોતે એમ કહે છે કે નાના હતા ત્યારથી લઈ જેમ જેમ મોટા થયા તેમ તેમ અહીં ભૂમ્યા, ભૂમ્યા એટલે ફર્યા. કે નાના હતા સાવ સ્વતંત્રતા હતી, કંઈ પણ કામ નહોતું. અત્યારે અમે શું કરતા તો કે ભૂમતા, ભૂમતા એટલે ફરતા. અહીં રહેલા અમારા ખેતરો છે એ ખેતરોમાં ફરવા માટે જતા, ત્યાંના ઉગેલા પાકો જે છે એની મજા માણતા. ડુંગરમાં અને કોતરમાં કે પોતાનું સમગ્ર જીવન જે છે એ જાણે કે રખડતા બાળક જેવું હતું, કે ડુંગરાઓમાં ફરતા, ભણતા, અને કોતરમાં પણ નદીઓ જે છે જ્યાં પસાર થતી એવા ડુંગરો અને કોતરમાં હંમેશા ફરવા માટે જતા. એટલે કે કવિ પોતે યાદ કરે છે કે આ દરેક બાબત જે છે એ અમે જોયેલી છે. નદીઓમાં નાહ્યા, આળોટ્યા કુદરત પાનેતરમાં. અને ત્યારબાદ કહે છે કે અહીંની રહેલી નદીઓ જે છે એમાં અમે નાહતા, આળોટતા, અને કુદરતના પાનેતરમાં, એટલે કે કુદરતનું પાનેતર કોને કહેવાય? સમગ્ર પ્રકૃતિમાં જે લીલીછમ હરિયાળી છે એને કુદરતનું પાનેતર કહ્યું છે. કે કુદરતી પાનેતર શું? તો કે અહીંના રહેલા ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓ જે સમગ્ર પ્રકૃતિ સાથે જોડાયેલા છે એને કવિએ પાનેતર કહ્યું છે. કે અહીંનું આ કુદરતી પાનેતર જે છે એમાં અમે આળોટ્યા, એટલે કે પ્રકૃતિના તમામ તત્વોની મજા જે છે એ અમે માણી. ખેતરોમાં ફર્યા, ડુંગરોમાં ફર્યા, કોતરોમાં ફર્યા, નદીઓમાં નાહ્યા. દરેક કુદરતી બાબત જે છે એની સાથે પોતે જોડાયેલા રહ્યા. એટલે કે પોતાના સંસ્મરણો કવિ યાદ કરી અને પોતે પોતાની વતન પ્રેમ વિશે માહિતી આપે છે. ત્યારબાદ આગળ કવિ કહે છે કે અહીં અમારા તન મન ધન અર્પ્યા. અહીં અમારા તન ધન અર્પ્યા, એટલે કે તન એટલે શરીર અને ધન એટલે પૈસા, અર્પણ કર્યા. એટલે કે અમે અમારું શરીર જે છે એ અહીંયા જ હંમેશા સમર્પિત કર્યું છે. કે અમે ઘણો બધો પરિશ્રમ કરી જે પણ કાંઈ પૈસા મેળવા છે એ તમામ પ્રકારનું અમે અહીં ખર્ચ કર્યું છે. એટલે કે પોતે પોતાના જીવનમાં બનેલી વિવિધ ઘટના, કે બાળપણથી લઈ યુવાની સુધીનો તમામ સમય જે છે એ અમે અહીંયા પસાર કર્યું. એટલે કે અમે અહીં બધા સાથે જોડાયેલા રહ્યા. પૌરુષ પ્રાણ સમર્પ્યા. પૌરુષ એટલે કે પુરુષાર્થ, કે પૌરુષત્વ જે છે જેની અંદર શક્તિ હોઈ શકે, કંઈક કાર્ય કરવાની ઈચ્છા હોઈ શકે, એવા અમારા પ્રાણ જે છે એ જ અમે સમર્પિત કર્યા. એટલે કે કવિ પોતે પોતાનું સમગ્ર જીવન જે છે એ પોતાની જન્મભૂમિમાં જ વિતાવ્યું. કંઈક નવું પ્રાપ્ત પણ કર્યું અને પોતાની પાસે રહેલું કંઈક છે એ પણ ગુમાવ્યું. વિશ્વવાળીએ સુફલિત કરવા નસનસતી રસ અર્પ્યા. એટલે કે વિશ્વવાળીને સુફલિત કરવા, એટલે કે વિશ્વને કંઈક નવું આપવા માટે, વિશ્વમાં પોતે દુનિયામાં વસેલા છે, દુનિયામાં રહેલી પોતે અંગ છે, તો પોતાની પાસે કંઈક રહેલું છે એ સમગ્ર દુનિયાને આપવા માટે પોતે નસનસથી રસ અર્પ્યા. એટલે કે સમગ્ર પોતે જીવન દરમિયાન એટલો પુરુષાર્થ કર્યો, એટલી બધી પોતાની દરેક ઈચ્છા જે છે
એને પૂરી કર્યા બાદ પોતે દેશ માટે કંઈક કરી ચૂક્યા, કે જેણે પોતે ધસધસથી એટલે કે પોતાના શરીરમાં રોમે રોમ પોતે રસ જે છે એ અર્પણ કર્યા. કેવા રસ? કે પોતાનાથી પોતાના વિશ્વ જે છે એમાં રહેલા દરેક માણસને કંઈક નવું પ્રાપ્ત થાય એવું પોતે કંઈક આ દુનિયાને આપ્યું. અમે અહીં રોયા કલ્લોલિયા, એટલે કે અમે અહીં રડ્યા પણ ખરા નાના હતા ત્યારે એવું કંઈક ઝઘડો કરતા, એવું કંઈક આનંદની પળો હોય, એવી કંઈક પોતાની ઈચ્છા હોય કે જે પૂરી ન થઈ હોય. મિત્રો સાથેનો ઝઘડો હોય, ભાઈ બહેન સાથેનો ઝઘડો હોય, તો વિવિધ રીતે કંઈક જીવનમાં સમગ્ર જીવન દરમિયાન કંઈક નિષ્ફળતા મળી હોય તો કવિ કહે છે કે એ સમયે અમે રોયા અને કલ્લોલિયા, કલ્લોલિયા એટલે કે આનંદ, હસવું, ખુશ રહેવું. કે જીવનમાં એવા ઘણા બધા પ્રસંગો પણ બની ગયા છે કે જેમાં અમે ખુશ પણ રહ્યા, હસ્યા. કલ્લોલિયા એટલે હસ્યા. અમે રોયા પણ ખરા અને અમે હસ્યા પણ ખરા. અહીં ઉઠ્યા અને પછડાયા. કવિ એમ કહે છે કે અહીં ઉઠ્યા, ઉઠ્યા એટલે ઊભા થવું. કયા અર્થમાં? કે કવિ કહે છે કે જીવનમાં કામ કરવા માટે જ્યારે આગળ વધ્યા ત્યારે કોઈક માણસોની પ્રેરણા મળી, કંઈક કોઈકનો સાથ સહકાર મળ્યો તો જેનાથી અમે અમારી સિદ્ધિઓ જે છે એ પ્રાપ્ત કરી શક્યા. અને એક સમય એવું પણ આવ્યો કે પોતે નિષ્ફળ થયા એટલે કે પછડાયા, કે જીવનમાં ઘણું બધું પ્રાપ્ત પણ કર્યું અને ઘણું બધું અપ્રાપ્ત પણ થયું. સમગ્ર જીવન દરમિયાન ઉઠ્યા અને પછડાયાનો મતલબ એમ થાય કે જીવનમાં ઘણું બધું પ્રાપ્ત પણ કર્યું, માણસોનો સાથ સહકાર પણ મળ્યો અને એક સમય એવું આવ્યું કે નિષ્ફળતા પણ મળી કે જેનાથી પોતે પછડાયા, છતાં પણ વારંવાર પ્રયત્ન કરી અને પોતે વિશ્વને કંઈક દેવા માટે ફરી પાછા આગળ વધ્યા. જીવન જંગે જગત ભૂમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માન્યા. કે સમગ્ર જીવન જંગે, જીવનરૂપી જંગમાં, જંગ એટલે એક પ્રકારનું યુદ્ધ, કે જીવનમાં જ્યારે આગળ વધ્યા, આ જગતમાં ફર્યા, કે નાના હતા, જન્મ લીધો, જેમ જેમ મોટા થયા, યુવાવસ્થા આવી, જેમ જેમ આગળ વધ્યા એમ પોતે એમ કહે છે કે સમગ્ર દુનિયામાં ફર્યા, ઘણા બધા લોકોને મળ્યા, વિશ્વના દેશ પ્રદેશમાં ફર્યા, પણ વિસર્યા, વિસર્યા એટલે ભૂલી જવું નહીં ગૃહ માયા, ઘરની આ માયા જે છે, અમારી આ જન્મભૂમિ છે, અમારો વતન પ્રેમ છે, ક્યારે ભૂલાય? એ સામાન્ય રીતે કહેવાય ને કે માણસ પોતાની પ્રાદેશિકતા ક્યારેય ભૂલતો નથી. એ ગમે ત્યાં જાય કે એની બોલી ઉપરથી ખબર પડી જાય કે આ માણસ જે છે એ આ વિસ્તારનો છે. કે બાર ગાવે બોલી બદલે એ આપણામાં કહેવત છે. પણ વ્યક્તિ જે છે એ જે પ્રદેશમાં જાય છે, જે દેશમાં જાય છે એની જેવા બની શકે છે, પણ વ્યક્તિ ક્યારેય પોતાનું વતન, પોતાની પ્રાદેશિકતા છોડી શકતો નથી, કેમ કે એ જન્મજાત હોય છે. તો કવિ પણ કહે છે કે હું વિશ્વમાં ગમે એટલી જગ્યાએ ફર્યો પણ હું મારો વતન પ્રેમ જે છે, મારી જન્મભૂમિ જે છે એને ક્યારેય પણ ભૂલ્યો નથી. હજી પણ મને દરેક પ્રસંગ યાદ છે. તો સમગ્ર કાવ્ય જે છે એ વતન પ્રેમ, કવિનો પોતાની જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ જે છે એ વ્યક્ત કરેલો છે. તો કવિનો વતન પ્રેમ જોતા આપણે આપણો વતન પ્રેમ પણ યાદ કરી શકીએ છીએ. તો ફરી પાછા આપણે કાવ્ય જે છે એની સમજૂતી ઉપર એકવાર નજર કરીએ કે હું કાવ્ય પંક્તિ જે છે એ નહીં બોલું, પણ સીધી એની સમજૂતી કહીશ કે આપણે કાવ્ય પંક્તિને કેવી રીતના સમજવી જોઈએ. કે સમગ્ર કાવ્ય દ્વારા કવિ પોતાની જન્મભૂમિની વાત કરે છે. તો આ વાતમાં પોતે પોતાના વતન વિશે જે સંસ્મરણો છે એને પોતે યાદ કરે છે. કવિ પોતે જ્યારે નાના હતા, જન્મ લીધો ત્યારથી લઈ પોતાની યાદ છે, ત્યારથી પોતે જ્યારે ફરીવાર પોતાના વતન પ્રેમ વિશે વાત કરે છે, ક્યારે તો કે કવિ જ્યારે પોતે બહાર પોતાનું વતન છોડી અને કોઈ બહાર નોકરી ધંધા માટે જાય છે અને જ્યારે ફરી પાછા પોતાના વતનમાં આવે છે ત્યારે પોતે વિતાવેલી જે યાદો જે છે એને પોતે યાદ કરે છે. એ યાદ કરેલી વાતો જે છે એને કવિ પોતે કાવ્ય સ્વરૂપે રજૂ કરે છે. તો જોઈએ ગુજરાતમાં આવેલું કવિનું પોતાનું જીવન જે છે એ મધુર નાદ કરી રહ્યું છે. કવિ કહે છે કે અમારી પહેલી જન્મ થયો ત્યારબાદ પહેલી આંખ આ ગુજરાતમાં જ ખુલી. અમે ચાલતા પણ પાપા પગલી ચાલતા પણ અહીં ગુજરાતમાં જ શીખ્યા. ત્યારબાદ જીવન ચક્રને આગળ વધતા અમે અમારું યૌવન જે છે એ પણ અહીં જ
એનો મતલબ એમ કે કવિ પોતાની યુવા અવસ્થા સુધી પોતે પોતાના વતનમાં રહ્યા હતા. તો આ સમયગાળા દરમિયાન કવિએ કરેલી મજાની વાત કરે છે કે અહીં જ્યારે શિયાળામાં ખૂબ ઠંડી પડતી ત્યારે સગડી લઈ અને કવિ તાપતા. અને વસંત ઋતુ, વસંત કોને કહેવાય તો કે વૃક્ષોને નવપલ્લવિત કરતી ઋતુ. વૃક્ષો જે છે એ પૂરા જોશથી ખીલ્યા હોય એવી વસંત ઋતુમાં કોયલનો અવાજ પણ સાંભળેલો. અહીં અષાઢ મહિનામાં જ્યારે ખૂબ જ ઘન ગર્જના થાય, વાદળો જે છે એ પોતે ગર્જના એટલે અવાજ કરતા હોય, ત્યારે એ અવાજ જે છે એ અમારા હૃદયના તાતને પણ આજે રણજણી રહ્યા છે. હજી પણ એ ગર્જના જે છે એ યાદ છે. ત્યારબાદ કવિ કહે છે કે અમે અહીં ના ખેતરમાં, ડુંગરમાં અને કોતરમાં ફરતા, નદીઓમાં નાહ્યા છીએ અને આ કુદરતી પાનેતરમાં આળોટ્યા છીએ. કે કુદરતી પાનેતર કોને કહ્યું છે કે ખેતર, ડુંગર, કોતર અને નદી, પ્રકૃતિના તમામ તત્વોને કવિએ લીલું પાનેતર કહ્યું છે કે પ્રકૃતિના આ પાનેતરમાં પોતે આળોટ્યા. આળોટવા એટલે મજા કરવી. અહીં અમારું શરીર અને અમારા પૈસા જે છે એ પણ અમે અર્પણ કર્યા છે. પૌરુષ પ્રાણ જે છે એ પણ અર્પણ કર્યા છે. સમગ્ર પુરુષાર્થ કરી, મહેનત કરી અને અમે જે પણ કંઈ પ્રાપ્ત કર્યું છે એ જ અમે અહીં સમર્પિત પણ કર્યું છે. વિશ્વ વાળીને એટલે કે આ વિશ્વ જે છે એને સુફલિત કરવા માટે, આગળ વધારવા માટે, કંઈક નવું આપવા માટે અમે નસે નસથી રસ અર્પણ કર્યા. એનો મતલબ એમ કે અમારાથી બનતી દરેક મહેનત જે છે એ અમે આ ગુજરાત માટે કરેલી છે. અમે અહીં રોયા પણ છીએ અને હસ્યા પણ છીએ કે જીવનમાં અમુક એવા પ્રસંગ આવેલા છે કે જેમાં અમે રડ્યા પણ અને અમુક પ્રસંગમાં અમે હસ્યા પણ. અહીં જ અમે ઉઠ્યા અને પડછાયા. ઉઠવું એનો મતલબ એમ કે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું, આગળ વધવું, સફળતા મેળવવી. અને એક સમય એવો પણ આવે છે કે દરેક કામ માટે જ્યારે સફળતા નથી મળતી ત્યારે નિષ્ફળતા મળે છે. તો એ નિષ્ફળતા મળવી એટલે પછડાવવું, ઉઠવું એટલે આગળ વધવું, સફળતા પ્રાપ્ત કરવી, અને પછડાવવું એટલે નિષ્ફળતા પ્રાપ્ત કરવી. જીવનરૂપી આ જંગ છે, જીવનરૂપી આ યુદ્ધમાં સમગ્ર જગતમાં અમે ફર્યા. જગત એટલે કે વિશ્વ. કવિ એમ કહે છે કે જ્યારે અમે મોટા થયા ત્યારબાદ સમગ્ર વિશ્વમાં હું ફર્યો, અલગ અલગ માણસોને મળ્યો, એની સંસ્કૃતિને મળ્યો. ત્યારબાદ મને છતાં પણ મેં ઘણું બધું શીખવો પણ ખરો. પણ કવિ એમ કહે છે કે હું મારી જન્મભૂમિ છે, હું મારું વતન જે છે એમાં જ્યાં ફર્યો છું, જ્યાં રહ્યો છું, એ મને મારી ગૃહ માયા એટલે મારી ઘરની માયા ભૂલ્યો નથી. પોતે પોતાની ગુજરાત ભૂમિ જે છે એને પોતાની ગૃહ માયા કહેલી છે કે પોતાની ઘરની માયા છે. સમગ્ર કાવ્ય જે છે એની સમજૂતીમાં આપણે જોયું કે ગુજરાત વિશે, પોતાનું ગુજરાત જે છે એને ઉજ્જવળ કરી બતાવવા કવિ જે છે એ વિવિધ પ્રયત્ન કરે છે કે પોતે જ્યાં જન્મ લીધો છે ત્યાં પોતે ગૌરવ અનુભવે છે કે મારા માટે મારી આ જન્મભૂમિ છે એ શ્રેષ્ઠ ભૂમિ છે. તો આપણે પણ આ કાવ્ય દ્વારા હંમેશા એટલી સમજૂતી પ્રાપ્ત કરવી જોઈએ કે આપણને હંમેશા આપણી જન્મભૂમિ, આપણી જે રાજ્યમાં રહીએ છીએ એના પ્રત્યે આપણને હંમેશા આદર, સન્માન, માન કરવું જોઈએ કે આપણે પોતે ગુજરાતી છીએ. તો સમગ્ર પાછળ આપેલા આપણું આ કાવ્ય જે છે એ અહીંયા પૂરું થાય છે. બોર્ડમાં પાછળ આપેલા શબ્દાર્થ તમારી બુકમાં લખવાના છે. કેવી રીતે? તો કે અગાઉ મેં પણ તમને કીધેલું છે કે કાવ્ય 5 કરવાનું, આ શબ્દાર્થ લખવાના, અને ત્યારબાદ જે હોમવર્કમાં તમને પ્રશ્ન આપવામાં આવે એ પ્રશ્ન જે છે એ તમારે લખવાના રહેશે.